વિસાવદરમાં રાજકીય ગરમાવો આવ્યો છે અને અત્યારે 19 તારીખે જે વિસાવદરની અંદર મતદાનની શરૂઆત થઈ હતી એને જ લઈને અત્યારે હાલ વિસાવદરમાં મતગણતરી છે એને પણ શરૂ થઈ ગઈ છે। શું છે સમગ્ર વિષય, તેની સાથે જે ઉમેદવારોના નામ ચર્ચામાં આવ્યા હતા, કોનું પલડું ભારે છે, તે દરેક વાતને લઈને વિસ્તારપૂર્વક વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની જનતા જે દિવસની રાહ જોતી હતી એ દિવસ અંતે આવી ગયો છે, એટલે કે વિસાવદરમાં અત્યારે હાલ મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે। જો અત્યારના પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ખાસ કરીને આપણે જે પ્રમાણે ગઈકાલે આંકડા જોયા હતા એ આંકડા પ્રમાણે પણ ક્યાંક અનેક એવા નેતાઓ છે એ લોકો આગળ પાછળ થતા જોવા મળ્યા હતા, પરંતુ અત્યારે હાલ વિસાવદરની અંદર બે નામ સૌથી ચર્ચામાં આવ્યા છે, ને છે ગોપાલ ઇટાલિયા અને તેની જ સાથે કિરીટ પટેલ। હવે જે પ્રમાણે ધીરે ધીરે એક કલાકના આંકડા સામે આવતા જશે એ પ્રમાણે તમને બતાવતા રહીશું, પરંતુ અત્યારે હાલ મતગણતરી છે એની શરૂઆત થઈ ગઈ છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો છે અને દરેક નેતા છે એ દરેક લોકો પોતાનો આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે કે તે લોકો આ વખતે જીતવાના છે। પરંતુ વાત કરવામાં આવે ત્યાંની પરિસ્થિતિ વિશે તો છેલ્લા ઘણા દિવસથી ત્યાંનું રાજકારણ છે તે ગરમાયું છે। ગોપાલ ઇટાલિયા દ્વારા કિરીટ પટેલ ઉપર અવારનવાર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, એટલે ખાસ કરીને હવે એ પણ જોવાનું રહેશે કે આક્ષેપોને લઈને જે પરિણામ સામે આવશે એ પણ કંઈક અલગ હશે। ને ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ભાજપના નેતાઓનું એવું માનવું હતું કે ક્યાંક કિરીટ પટેલ છે એ નામ તે લોકોને નહોતું ગમતું, તેમ છતાં પણ કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે, એટલે કે હવે ક્યાંક આ ફેક્ટર છે તે નડશે કે કેમ એ પણ જોવાનું રહેશે। ને ગોપાલ ઇટાલિયા જે અત્યાર સુધી ચર્ચામાં આવ્યા છે એમનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે કે આ વખતે તે જીતવાના છે, એવી બધી વાતો સામે આવી હતી। મેં પણ ઘણા બધા નિષ્ણાંતોની સાથે વાત કરી, અમારા એડિટરે વાત કરી, અમારા સહયોગીએ પણ વાત કરી હતી, એ પણ તમારા સુધી દરેક અપડેટ છે એ પહોંચાડતા રહેશે। પરંતુ એની પહેલા વિસાવદરનું ચિત્ર છે તો અત્યારે હાલ ખૂબ જ એવું દેખાઈ રહ્યું છે કે કોણ બાજી મારશે એ તો હવે જોવાનું રહેશે। આજ સાંજ સુધીમાં કે આજ બપોર સુધીમાં પરિણામો સામે આવી જ જશે, પરંતુ અત્યારના મુજબ કોંગ્રેસ છે તે ક્યાંય ચિત્રમાં નથી દેખાઈ રહ્યું। પરંતુ જો વાત કરવામાં આવે ભાજપ અને આમ આદમી પાર્ટી વિશે તો ગોપાલ ઇટાલિયા છે એમને પહેલેથી જ ઘણા બધા લોકોની સાથે વાતચીત કરી હતી, છેવાડાના ગામડે સુધીના પ્રશ્નો છે એને સાંભળ્યા હતા, એટલે કે ખેડૂતોના જે મત છે, લેવા પાટીદાર સમાજના જે મત છે તે હવે કયો ઉમેદવાર લઈ જાય છે એ પણ જોવાનું રહેશે, કારણ કે અત્યારે હાલ ધીરે ધીરે મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે। પહેલા રાઉન્ડનું પરિણામ પણ હવે થોડાક જ સમયની અંદર આવવાનું છે, એટલે કે તમને એ તો દરેક માહિતી અમે લોકો આપવાના છીએ, પરંતુ અત્યારે હાલ જે ત્યાં સૌથી પહેલા જ્ઞાતિ સમીકરણમાં આવે છે એ છે પાટીદાર સમાજ, એટલે કે પાટીદાર સમાજ કેટલા કોને મત આપે છે એ જોવાનું રહેશે, કારણ કે કિરીટ પટેલ છે એમણે છેક સુરત સુધી સંમેલન કર્યા હતા, સુરતમાં પણ પોતાનો પ્રચાર પ્રસાર કર્યો હતો, કારણ કે સુરતની ઘણી બધી જનતા એવી છે કે જે લોકો વિસાવદરમાં પોતાનો છેડો ધરાવે છે, એટલા માટે થઈને એ લોકોનું પણ અહીં ખૂબ યોગદાન રહેલું હોય છે, એ લોકોના મતોનું પણ, એટલે કે ખાસ કરીને વિસાવદરની અંદર જે પાટીદાર સમાજનો વર્ગ છે એ સૌથી વધુ કોને મત આપે છે એ જોવાનું રહેશે। ને એ બાદ ક્યાંક કોળી સમાજ છે, દલિત સમાજ છે, આહિર સમાજ છે ને એના સિવાયની ઘણી બધી ઇતર જ્ઞાતિઓ પણ આવે છે, એટલે હવે જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ પરિણામોની મતગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે, પોલીસનો ક્યાંક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, પરંતુ હવે થોડાક જ સમયની અંદર ખબર પડી જશે કે વિસાવદરની બેઠકનો તાજ છે તે કયા ઉમેદવાર પહેરે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।